ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडल लाल કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज ने। गुरु कृपा थे શું કીધું બેટા? 12 ગયું મેં તું આવવાનો છો તો કે હમણાં નહીં, વાર લાગશે. ગુરુ કૃપાથી સત્પુરુષોનો સંગ અથવા સત્પુરુષોના સમર્પણ અથવા સત્યને સમર્પિત થવું પડશે, છૂટકો નથી. હવે ગુરુ મહારાજની કૃપાથી આપણને એમ ખબર છે કે આ તન છે, આ મન છે અને આ ધન છે. આ ત્રણ વસ્તુ છે ને એ અહીંયા પડી છે. હવે ગુરુનું પદ છે ને એ તન મન ધન થી અલગ છે. જે સદગુરુ પદ સબસે અધિક है, सबसे है बलवान. જે રામ કહે રામ કૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. ગુરુનું જે પદ છે ને એ તન મન ધન નથી. હવે આપણે આપણી અંદરની સ્થિતિ એક ભજનમાં કે છે મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ વચન વિવેકી, મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. હવે આપણે એ પદને એ પદનો સ્વીકાર કરી શકી. દાખલા તરીકે મને કોઈ દાખલા તરીકે ગુરુ કૃપાથી કૃષ્ણએ મને બેહાડ્યો છે અરજીબન બાપાના કહેવાથી, પણ મને ખબર છે અહીં કાંઈ નથી. જે કાંઈ છે એ ગુરુના પદમાં છે. આ મને નક્કી છે મારી યારે કોઈ પૂજા કરે, મને કોઈ ભાવ કરે, મને કોઈ પ્રેમ કરે, મને કોઈ ફૂલ હાર કરે, મને કોઈ કાંટાનો હાર પહેરાવે, એ બધી એક ખેલ છે, મને ખબર છે. મારી યારે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે ને એ એક ખેલ છે અને હું મારી કર્તવ્ય ફરજ બજાવું છું, કારણ કે મને ખબર છે ગુરુનું પદ ક્યાં છે. અને જે કાંઈ થાય, દાખલા તરીકે આ નવીન છે તો આ મારી માં મંજુમાં છે, પછી સુરેશભાઈ છે, આ ભૂપેનભાઈ રહ્યા બેઠા, અમે કીર્તિભાઈ છે, ગોરધનભાઈ છે, હરેશભાઈ છે, અથવા ઓલો બબુડિયો છે કે હમણાં નૈમિષ આવ્યો,
એની હારે હું હાલું છું. મારે દરેકના ભાવ પ્રેમનો સ્વીકાર કરવો પડે. એ મારી કર્તવ્ય ફરજ છે. પણ મને ખબર છે મારી અંદર બિરાજે છે એ પરમાત્મા છે, એ સત્ય છે એવી. પણ તમે તમારા શરીરની ખોજ કરી ક્યારે? તમારી અંદર તમારી ખોજ કરી, તમારી અંદર તમે જાગૃત કરી, તમને જો એક વસ્તુ યાદ રાખો, આપણને એક આ શરીર રૂપી ઘૂઘરો મળ્યો જ છે, છૂટકો જ નથી. હવે એમાંથી આપણે આ શરીર છે એ એક દી, આજે કાલે પરમદી એક દી આ કાયા છોડવાની છે, એ પાકો. કાલે જ મળી ને, કાલે નૈના બેન ને બધા આવ્યા હતા ને, તો એને એના સસરાનો મને ઓલું દેખાડ્યું. કાલે એના સસરાની સ્થિતિ તમે જોઈ, એના સસરાને મને દેખાડી એના સસરાની સ્થિતિ. તો ઈ આમ હતા. સોફા ઉપર હતા, નીચે બેસી ગયા હતા. તબિયત એની બરોબર નહોતી. આમ હું કહું છું, જો આવું તમે જોવો એટલે તમને શું યાદ આવે? ગોરધનભાઈ, ભૂપેનભાઈ, એના સસરાની મને પોઝિશન બતાવી. નહીં ના તો મને કે મારા સસરાની તબિયત બરોબર નથી. વિડીયો હતો. એટલે એ સોફા ઉપર બેઠા ને ત્યારે આમ બેઠા. પછી નીચે હતા ને, નીચે બેઠા, સોફા નીચે, આમ ફ્લેટમાં નીચે બેઠા. ત્યારે તમે નહોતા. કોણ તું હતી ને? ન બતાવ્યું. નીચે બેઠા હતા. તો નીચે બેઠા ને ત્યારે આમ હતા. અને એના આમ એની સ્થિતિ તમે જોવો ત્યારે તમને શું યાદ આવે? હું પોઝિશન બતાવું છું તમને. એમાં શું સમજાય, શું દે યાદ આવે, શું ખબર પડે એમાં? હું તમે એના વિશે, અથવા તમને એમાં શું દેખાય? શરીર કામ કરતું બંધ થઈ ગયું. શરીર કામ કરતું બંધ થઈ ગયું. બીજું શું હોય? તમને શું ગોરધનભાઈ યાદ આવે? એટલે રમેશભાઈ ને સસરાનું રમેશભાઈ, તમને ગોરધનભાઈ શું યાદ આવે? શરીરની આવી દશા જોઈ દુઃખદ, એટલે આપણને વૈરાગ્ય ઉત્પન્ન થાય. કીર્તિભાઈ, તમને? શરીરની આવી દશાથી હમણાં એમ બોલજો. હા, એમ. શરીરની આવી દશાથી આપણને ગાત્રોજી શિથિલ થઈ જતા હોય ને, એનો આભાસ થાય કે એક વખત આપણી આ દશા થાય. હા, આવ્યો મુદ્દો. આપણી આ દશા થાય એવું યાદ આવે? નક્કી નથી. એટલે એને મને દેખાડ્યું ને, એટલે મને એમ થયું કે હા, આપણો ભરોસો કરી. જળકપન ખેલ में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर આપણને કાંઈ પણ रोया, કોઈ પણ વસ્તુ બને बुढ़ापा ને, देख कर रोया. આપણને કોઈ પણ વસ્તુ બને છે ને ત્યારે આપણે એનું માની છીએ. આ તો આને છે ને, મને ક્યાં છે? પણ આપણી પોઝિશન થાય કે નહીં એવું યાદ એ સમય નથી આવતું. કોઈનું જોઈને ત્યારે આપણને એમ લાગે હા, હું તો જુવાન છું ને, મારામાં તો તેવડ છે ને. યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો હતો ને યક્ષે કે મરણ આવે તો એ પોતાને નથી આવતું એમ માનીને. એ મૃત્યુની યાદી કોઈને નથી આવતી આ વિશ્વમાં. કોઈને મૃત્યુની યાદી નથી. ભલે હું એવું નથી કહેતો કે સંસારમાં ભોગ ન કરવા, ખાવું નહીં, પીવું નહીં, જીવનના વ્યવહાર વહીવટ ન કરવો, એવું નથી. પણ કોઈનું એવી પોઝિશન જોઈને આપણને એમ ન લાગે કે આપણી પોઝિશન આ બનશે, નક્કી નથી. બનશે જ, કાંઈક તો બનશે. ચલી બાકી પટાકે ફૂટશે, ધડાકો થાય, આ તો નક્કી જ છે એમ. પણ એ આપણને એમ લાગે એ તો એના સસરાનું હે ને, મારું ક્યાં હે? આપણને એ તો એને એના સસરાને થયું હે ને, મને ક્યાં થયું હે? એ તો એને આવે ને, મને ક્યાં આવે? મને હું મારા બાપને આવે. આપણને હે ને એ યાદી નથી રહેતી કે મારી કાયામાં, મેં સુરેશભાઈને હમણાં યાદ કર્યું, સુરેશભાઈને વિષય ન વ્યાપે કારણ કે એની બોડીની સ્થિતિ એવી છે
પાછી એની માનસિક સ્થિતિ એવી હોય. શરીર છે ને, શરીર એ એક એવી અજબ ગજબ પરમાત્માએ રચના કરી છે ને મારી માં, અજબ ગજબ રચના. અમુક આપણને બોલો મારા ગુરુજીએ મને આ કીધેલું, હા આ તારો પગ છે ને એ કે તું જેટલા જ હોય ને, આમ હું ઘણી વાર બાઇકમાં બેઠો હોય ને, ગમે બૈરવ વાંહે બેઠી હોય, ભાઈ બેઠો હોય, ધ્યાન પડે ને એટલે ઓલો ગાડી ધીમી કરી દઈએ, અમને મોર જવા દઈએ, અને ઓલા ધ્યાન હોય ને કે જો તો ભાઈનો પગ તો જો, પગ તો એ કે તારે ઉપાધિ કરવાની નહીં, એ બધા જોવે ને પણ તો ઓલામાં કોઈ લાઈટ નહીં થાય. તને તો ખબર પડી કે કાશે ને હિસાબે હે, ઓને નહીં ખબર પડે. એ ખાલી એમ જ કે ઓલા ભાઈનો પગ તો જો. હા એમ તમે આ સત્ય છે તમે જે કીધું ને, એટલે ખરેખર જો ગુરુની કૃપા કે ગુરુની આપણી ઉપર દયા હોય ને તો કોઈનું દુઃખ જોઈને એટલે આપણે ખબર પડી જાય ભાઈ આ કર્યું તો આપણે આવ જ વારો આવવાનો છે, આપણું શરીર આવું જ થવાનું. હા એમ અને એ પીડા એની જોઈને આપણે એમ સમજવાનું કે આપણો વારો છે, તો એના કરતાં પરમાત્મા પાસે રહે. હા એમ મને તમે લોકો સત્સંગમાં આવો ને, હરેશભાઈ ને માડી આવે ને તો મને તો શેરલો ચડી ગઈ. મને કોઈ સત્સંગમાં, કારણ કે પરિણામે તો તમારે સત્સંગ જ કરવો પડશે. આ માળી એક દી મને કીધું હતું, મને કે તમારો આ પગ દુખતો નથી, એટલે એને તો એ દુખતો હતો. એટલે મેં કીધું જો ગુરુને હોપી દીધા પછી દુખતો જ ન હોય, એને દુખતો હોય તો આપણે સમજવાનું નહીં. મારી પૂછ્યો કીધું હતું ને તઈ પછી કઈ મેં એનું જોયું તઈ પછી ના મતલબ એમ ને ભૈરવ હૃદય આમ બોલું ને જોઈ ન કે એટલે મને કે આટલો બધો પગને દુખતો નથી. મેં કે આપણે ગુરુને હોપી દીધો, આપણે એના બાળક છીએ, બરાબર, ગુરુને દઈ દીધું છે બધું, આપણું તો છે નહીં. અને દુખતું હોય તો એ ગુરુને ખબર હોય ને, આપને થોડી ખબર રાખવાની છે. જો તમે એક વસ્તુ ધ્યાન આપો છો, જો ધ્યાન આપજો એક વસ્તુ, તમારે ને જો ગુરુપદને તો માનવું પડશે. ગુરુપદ આખા વિશ્વમાં એક છે. બીજું, તમે કાંઈ પણ વસ્તુ જોવો છો તો તમારી અંદર જાગૃત અવસ્થા કેમ નથી આવતી? હું તો મારે ચાલુ જ હોય, ધંધો મારો ચાલુ જ હોય ગોરધનભાઈ, મારો ધંધો બંધ થાય જ નહીં. મારે કાંઈક ને કાંઈક ગમે ધંધો ચાલુ હોય. અંદરની મારી સ્થિતિ હોય ને એ ચાલુ હોય. કે હાવ થાકી જાઉં ને એટલે હું બધું મૂકી દઉં. હવે તું જાય ને તારા કરમ જાય, મારે તો કેટલું પછી હાલું. પણ મને એક વસ્તુ, હું અત્યારે 11:30, 12, 1, 1:30, 2 વાગશે ને એટલે પાછો હું 9:30 વાગ્યાની વાત જોઈશ કે 9:30 ક્યારે વાગે. કારણ કે આજે એને સત્સંગ છે ને, સત્સંગ એનાથી પ્રેમ. હું બાપભાઈને ફોન કરું, બાપભાઈ આવશે લગભગ આજે, આપણને ભજન આવવા મળ્યું. મેં તમે સત્સંગમાંથી આવજો, કારણ કે દરેક સંતો મહાપુરુષોએ સત્સંગ કરેલો હોય. આ વિશ્વના કોઈ પણ સંત મહાપુરુષ એવા નથી જેને સત્સંગ ન કર્યો હોય. બુદ્ધ ભગવાન હતા ને, બુદ્ધ ભગવાન એ પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા ને, એ ધ્યાનથી પહોંચ્યા. જ્યારે એની અંદર એટલી બધી સ્થિરતા હતી કે હવે એને છેલ્લે એને પરીક્ષા ઘણી બધી આવી. એને અન્ન છોડ્યું હતું પણ છેલ્લે એક બેન થાળી લઈને આવી ને એટલે એને એમ થયું કે હું પરાધીન બનું છું ને, એના કરતાં ખાઈ લો. છોકરા બનાવીશ ને ચા, જો એક કોફી, બાકી બધી ચા ને. કાંઈ વાંધો નથી. કપડી ધોઈ નાખજો બેટા. એક કોફી હો, બાકી ચા હારી બનાવજો. ચા તો હારી જોઈ, ચા થોડી જો કીર્તિભાઈ બગા ખાઈ છે, ચા હારી નો મળત નો હાલે. હા એમ તમે જો આજે આપણે કોઈ પણ વસ્તુ છે, તમારો જો એક વસ્તુ નહીં, તમારા સંસારમાં તો કોઈ પણ વસ્તુ તમે શેનું ખંડન કરશો? આ વિશ્વમાં તોડફોડ શેની કરો? હું તો કોઈ હું માનું જ નહીં. મને તોડફોડ ગમે નહીં, ગમે જ નહીં. પછી ક્યાં વાત રહી? કારણ કે તોડફોડ કરવાથી અમુકનું આપણને નુકસાન થાય. તમે કઈ વસ્તુનું તોડફોડ કરશો? સમજાય મારી માં? ખબર તમારી કોઈ પણ વસ્તુની તોડફોડ નહીં કરવાની.
તો જોઈએ ઓલી વચ્ચે પ્લાસ્ટિકની એક બેરી ગઈ હોય ને આ નખનો હોય ખુલે નહીં ને તો કાપીને એટલે આટલો ઉપર તો કરવું તો શું હા કરવું પ્લાસ્ટિકની દોરીમાં આ ગાંઠ વળી ગઈ હોય ને એટલે આ મને કે ઉભેર કાપવું મેં કીધું ઉભેરમાં કાપવું નથી ગાંઠ છોડી દે નખનો હોય ને નહીં આપણાથી ખુલે ન નહીં. ખુલે. મારે મારી યાર જાજુ પડે આ કંચનબેન આમ તો બૈરાવને મારી યાર જાજુ પડે કારણ કે મારી અંદરની પ્રકૃતિ છે ને એ સ્ત્રી તત્વ વધારે મારી હૃદયની મૂળ અંદર કઠોર આમ મારી અંદર મને ગમે બૈરા હોય ને ગમે બૈરા મને પ્રેમ કરે અંદરથી એને ભાવ થાય જ હુકમ થાય કારણ કે એને ખબર પડી ગઈ કે આની અંદર હું છે બૈરા વિશ્વાસ ન કરે એમ તમારો વિશ્વાસ આમ તમે આમ બીજો વિશ્વાસ કરે પણ અમુક જગ્યાએ તમે જાઓ ને બૈરા વિશ્વાસ ન કરે હું ગમે ત્યાં જાઉં ને બૈરા મારો વિશ્વાસ કરી લે એને મારા ઉપર ભાવ પ્રેમ થાય જ એનું કારણ ખબર કે મારી અંદરની સ્થિતિ એ રીતની છે ને એટલે કાંઈક કૃષ્ણનું હોય છે મારી અંદર કાંઈક પ્રેમ હોય છે મારી અંદર કાંઈક એવી શુદ્ધિકરણ હોય છે ગમે એવું હોય ને પછી ક્યાં વાત રહી ગમે આ જાઓ ને એ કુદરતી છે અરે બૈરવ પ્રેમ કરે એવું નહીં સાધુ સંતોય પ્રેમ કરે ગુરુપદ વાળા લોકો પ્રેમ કરે કુદરતી એમ લગભગ બધા કરે અલા બિચારા જગદીશભાઈ ના ઘરના હતા તો આવ્યા તો અહીં માથું રાખીને હોઈ ગયા અહીંયા માથું રાખ્યું હોઈ ગયા આનો ભાવ તો જો કીધું આનો પ્રેમ તો જો કેટલી ગુરુ પ્રત્યેનો ભાવ છે હું મારી તો મને ખબર છે ગુરુ ક્યાં છે ભૂલ ન કરતા કોઈ દી ભૂલ કરતા જ નહીં મને આમાં મને ક્યાંય પકડતા જ નહીં તમે આને જો હો ને તો તમે ચૂકી જાઓ કારણ કે મને ખબર છે કે જ્યાં ગુરુ છે ત્યાં જ ગુરુ છે નક્કી છે મને અને કૃષ્ણ ચોખ્ખા શબ્દમાં કે હું આ છું જ નહીં તો પછી મારે કામ રોકાવું જોઈએ અને જે સદગુરુનું ઘર છે ને અહીંયા તમે શું કરશો આ કાયાને શું કરશો કાયામાં તમે કેમ કરશો કાયાને કાંઈ ન કરાય કોઈ દી કાયાને કોઈ દી દુઃખી ન કરાય ખાઈ પીને જલસા કરાય હા એમ કાયાને કોઈ દી એના ન કરાય કાયાને એમ થાય ને માલપુઆ ખાવા જ એટલે ખાઈ લેવાના પ્રેમથી કારણ કે કાયાની અંદર પરમાત્મા છે ભલે આપણી અંદર જ સદગુરુ તત્વ છે આપણી અંદર જ પરમાત્મા છે પણ તો એ પદ જેમ છે ને એમ જ છે બધું આપણી અંદર છે ક્યાંય કોઈ જાતનો એક રીતનો ભેદ નથી પણ છતાંય તો એક એવી સત્તા સદગુરુ પદની છે જે છે ને આજ તમે આપણે કરવાનું શું છે તો કે પ્રથમ જાગ્રત બનો તમારી જાગ્રત અવસ્થા હોવી જોઈએ બીજું પરમાત્માના ભજન સત્સંગ ધ્યાન સમરણથી પ્રેમ કરો જો પ્રેમ નહીં થાય ને તો તમે ચૂકી જાઓ સુરેશભાઈ યાદ રાખજો તમને છે જ એવું નથી કહેતો હું કોઈને શિખામણ કે એવું કઈ નથી કહેતો તમને પરમ તત્વથી પરમાત્માથી પ્રેમ થવો જ જોઈએ છેલ્લી બાકી તમારા આત્મકલ્યાણથી અહીં આવ્યા એટલે ખાલી આવ્યા ને ખાઈ પીને બધું કરીને હોઈ ગયા ને વયા ગયા ને કાંઈ નહીં એ તમારું ધ્યાન નથી તમારી સુરતા નથી તમારું લક્ષ્ય નથી હું તો અહીંયા સુધી કહું તમે દિવસના પણ ગમે કરતા હો ને તો તમારી જાગ્રત અવસ્થા હોવી જોઈએ તમારા જીવનમાં કોફી ઉભેર માં આપે ઉભેર જો તમારા જીવનમાં તમે ખાલી એક વસ્તુ યાદ રાખો એક વસ્તુ તો પાકીને કે પલ પલ શ્વાસ ઘટે છે આવું યાદ રહે તમે ધ્યાન આપો આપણા શ્વાસ ઘટે છે એવું યાદ રહે કીર્તિભાઈ કંટાળો નથી આવતો ને નહીં આપણા શ્વાસ ઘટે છે એવું યાદ રહે યાદ આવે કોઈ દી કે આપણા શ્વાસ એક પલે ઘટે
મને યાદ આવે, મારું ધ્યાન એ રહે. હું અહીં બેઠો ને એટલે મારી સુરતા અખંડ પરમ તત્વ બાજુ હું અહીં બેઠો જ હોઉં આખો દિન રાત, અને કાં ફરી આમ હોઈ જાઉં રાતે. એવું લાગે ને તો ઉતા સત્સંગ આપણું રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ ને કોક વળી એ આપણે યોગ વશિષ્ઠ રામાયણ ને કાં પછી ઓલો કોણ કહેવાય, હા જનક મહારાજનો અષ્ટાવક્ર ગીતા સાંભળતો એવું. પછી જેમ કરવું એમ, એ માલિકની મરજી. અંદરની સ્થિતિ તો છે ને, અંદરની ગતિ આપણે. જો એક વસ્તુ યાદ રાખો, તમને ખબર પડે, કાલ હું હોઈ ગયો તો ક્રિકેટ રમતો હતો અહીં ઉતો મેં કીધા ક્રિકેટ ક્યાંથી આવ્યું, ચોકા છક્કા મારતો હતો. તમને એક વસ્તુ કહું, તમે નિંદર કરો ને એટલે સંસાર વયો જાય, ભાન પડે તમને? તમે ખાલી નિંદર કરો ને, નિંદર એટલે આ જેટલું રહ્યું ની ગેપ થઈ જાય તો શરીર છૂટે એટલે શું રહે? એક ખાલી નિંદર આવી જાય ને, નિંદર એટલે આ જેટલું દેખાય છે ને એ તમારું એ નિંદર છે ને એ મરણ છે, એ ખબર પડે? નિદ્રા સમાધિ સ્થિતિ. નિંદર છે એ જો આપણી અંદરની જો એવી કૃપા હોય ને તો સમાધિ છે, નહીં તો નિંદર છે ને મૃત્યુ છે. નિંદર જરૂરી છે, ભૂલ ન કરતા. હોઈ જવું જરૂરી છે, હોઈ નહીં જાવ તો ગાંડા થઈ જાઓ. કારણ કે એને આરામ આપવો જરૂરી જ છે. પણ એક વસ્તુ એક મહાપુરુષ પાસે મેં સાંભળ્યું, એ કે જ્યાં સુધી તમને નિંદર ન આવે ને ત્યાં સુધી તમારી અંદર સ્થિરતા ન આવે. હું કામ? કે ખબર છે કે આ જગત ભૂલાઈ જાય ને એટલે તમારી અંદર એક એવું વાતાવરણ બને છે કે જેની અંદર તમને સુકૂન મળે. આ સંસારનો તમને થાક લાગે ને, આ સંસાર છે ને એ થકવાડે એવો હે. જો તમને નિંદર ન થાય ને તો તમે પાગલ બની જાઓ. સમજાય હું બોલું? ગોવર્ધનભાઈ, તમને નિંદર ન આવે ને એક દી ખાલી 24 કલાક એટલે તમે ગાંડા થઈ જાઓ. ઓલા દીપસિંહ બાપુ હતા ને, એને કેન્સર થયું હતું ને, ઉઈ જ ન હોગે, ગાંડા થઈ ગયા હતા. શું કરું? ઉઈ ન હોગે એટલે માણસ ગાંડો થઈ જાય. કારણ કે જ્યારે નિંદર કરે ને ત્યારે આ સંસાર ભૂલે છે, અને આ સંસારનો જેટલો થાક રહ્યો ને એ થાક નિંદરમાં ઉતરી જાય છે. સંસાર ભૂલે છે ને એટલે એનો થાક ઉતરે છે. કાંઈ ભાન પડે છે? સત્ય જો. ઓશોએ નિંદર ઉપર બહુ મહત્વ આપ્યું. હું તો જોઈએ નિંદર જરૂરી છે. પણ ક્યારે? પણ નિંદરમાં આપણી જો આપણી અંદરનું આપણું લક્ષ્ય છે ને એ પેલા આત્મકલ્યાણ નક્કી કરી લો. કારણ કે આપણી પાસે શ્વાસ છે, બીજું કાંઈ આપણી પાસે છે જ નહીં. આપણી પાસે એક જ બેલેન્સ છે અને શ્વાસ. બાકી કાંઈ આપણું છે જ નહીં, બાકી બધું પરાયું. હવે શ્વાસ છે ને એનો ઉપયોગ આપણે શ્વાસની આપણો શ્વાસ પરમ તત્વમાં જાય. શ્વાસની યાદી આવે, શ્વાસની યાદી ન આવે કાંઈ નહીં. પરમ તત્વની હરિની યાદી આવે, હાલો ને કાંઈ નહીં, કાંઈક તો કરો. અરે કાંઈ ન કરો એવું તો કાંઈક કરો. કાંઈ કરવું નથી એવું તો કાંઈક કરો. ઓલી બ્રહ્માના ઘરવાળી સરસ્વતીની વાત નથી કરતો હું. કારણ કે તમે જો હાલો હું તમને કહું હાલો કાંઈ નથી કરવું, હાલો તો મન છે એ સત્સંગ નહીં કરે તો કુસંગ કરશે. તમે સત્સંગમાં નહીં આવો અને હું તમારી અંદરની સ્થિતિ બનશે. ગોરધનભાઈ તમે તો સાચું જ બોલજો. બને
સત્સંગમાં એની કૃપા હોય તો બને. એ આપણી જાગૃત અવસ્થા હોય ને, આપણે જાગતા હોય ને, સમજો સાંભળો હું બોલું છું, જાગતા હોય ને, અમારે એવો લાયક હતા એ કે મૃત્યુ છે ને હંમેશા જાગતા જાગતા આવવું જોઈએ. બેભાન અવસ્થામાં મૃત્યુ ન આવવું જોઈએ. તમે જાગતા હોવા જોઈએ. માળી તમારું શરીર છૂટે ને ત્યારે તમે જાગતા હોવા જોઈએ. બને તો પછી માલિકની મરજી. સમજાય? હું બોલું એ ખાને પડે. ભલે ને આપણે જાગતા જાગતા શરીર છોડ બહુ અઘરું હે, નક્કી નથી, પણ તમે ટેવ પાડો ને. તમને જે ટેવ હોય છે ને એ તમે કરશો. કૃષ્ણ જવાનું કહ્યું છે. ના બેટા, તમને જે ટેવ હોય છે ને, તમને જ્યાં પ્રેમ હોય છે ને એ બાજુ તમે ગતિ કરશો. તમારી અંદરનું હાલવાનું જેવી તમને ટેવ હોય છે ને, તો હું ઘણી વાર કહું સત્સંગમાં, કેટલી વાર કહું છું કે તમે તમને જુઓ કે મારી અંદર મારું હાલવું કેવું છે. મને ગમે છે, હું રૂપિયા ગમે હે, બાયડી ગમે હે, મોટર ગમે હે, મકાન ગમે હે, જમીન ગમે હે, જે ગમતું હોય ભલે ને ગમે, પણ શું ગમે છે એ તો મને ખબર હોવી જોઈએ ને. મરી જાય ત્યાં સુધી આપણને આપણી ખબર ન પડે. અને જેને પોતાની ન ખબર પડે એને પરમાત્માની કોઈ દી ખબર પડે જ નહીં. જેને પોતાની ખબર ન પડે ને આખા વિશ્વના નાથની ખબર પડે કોઈ દી. તમે વિચાર તો કરો. આ લોકો આ બધા હરેશભાઈ છે, ભૂપેનભાઈ છે, ગોરધનભાઈ છે, કીર્તિભાઈ છે, સુરેશભાઈ છે. આ ભાઈ આજે મને પગે લાગ્યો. ગોરધનભાઈ મારા આમ જોવા મીડા એ કે આ કાંઈક લખણ આવ્યા. આ મારી તમે લોકો આવો છો, તમને ખબર તમે કેવડા વિશ્વાસે આવો છો. જીવ હોય તમે વિચાર તો કરો. તમારો કેવડો ભાવ હોય છે, તમારો કેવડો પ્રેમ હોય છે. તમારી અંદર ક્યાંક કાંઈક એવું પડ્યું હોય છે ને તો તમે આવો છો ને. તો અહીંયા સદગુરુ મહારાજ, સદગુરુનું પદ તો છે ને. મને છોડો ને. અરે આ વાત થાય છે એને છોડો, પણ આ પદ તો પડ્યું છે ને, એના આશરે તમે આવો છો. કોફી રામ, તમે કેના અપાય આવો છો? એક હગાવાલા ત્યાં જાય ને તોય ચા પાણી દૂધ કોફી પાય. હગાવાલા એની રીતે કઈક કરે. આ તો આખા વિશ્વનું નાથનું ઘર છે, તો એ કેટલો કરુણામય. તમે આવ્યા તો કરીને વ્યવહાર વહીવટ શરીર પૈસા મકાન જમીન બધું મૂકો એની ઘરે. બાયડી છોકરા ભલે રહ્યા રાખો, એમ ના નથી પડતો, પણ તમે આવ્યા ને તો તમને કાંઈક તો હશે ને અંદર. બોલો ભગવાન બોલો દ્વારકા વાળો એમ કે કોઈ 2 પગલા હાલે તો હું 10 પગલા હાલું. હા તો સદગુરુ આખા વિશ્વમાં એક જ પરમાત્મા ની આખા વિશ્વમાં છે. એ કેટલી બધી કરુણા તમારા ઉપર હોય એની. એને કેવડું ભજન કરવું પડે સદગુરુને. તમે તો આવ્યા, પણ એ તો આખા વિશ્વ ઉપર એની નજર હોય. અને એનું કામ જ એ છે કે આખા વિશ્વ. હમણાં મેં આજે છાપામાં વાંચ્યું
એક અમેરિકાના પોપ છે, એ અહિંસાને, પ્રેમને અને સત્યને એટલું બધું માને. 2 લાખ માણસો એને સાંભળવા ઉભા રહીએ. 2 લાખ. અને ઓલો ચેકેસ્લાવિયા કેવું કંઈક છે ને, એ એની પાસે ગયો કે મારું કંઈક મને કંઈક આ યુદ્ધમાંથી છૂટવું એવું કરી દે ને. હા હા, એ પોપ. હા, નવો પોપ. 2 લાખ માણસ. વિચાર તો કરો, એની અંદર વાત હું ખબર છે? અહિંસા, પ્રેમ, આખા વિશ્વ ઉપર કરુણા. વિચાર તો કરો એની આપણે એ વ્યક્તિ નથી, જો વ્યક્તિ નહીં, પણ એની 2 લાખ માણસ સાંભળે એટલે આપણે એક જણો સાંભળતો નથી. એની કેટલી બધી હાઈટ ઊંચી હશે, કેટલો બધો એનો આત્મા, એટલો બધો, કેટલી બધી પરાકાષ્ઠા હશે એનો આત્મા, કેટલું બધું એનું જીવન, કેટલું બધું એનું જીવન દિવ્ય હશે. મને તો મોજ આવી ગયો. વડાપ્રધાન ઓલો ભલે યુદ્ધ હાલતું હતું, એ વડાપ્રધાન એને અરજી કરવા જવી પડી કે મને આમાંથી છોડો, આ યુદ્ધ બંધ થાય. કઈક પ્રાર્થના કરો, ટ્રમ્પને તમારા થ્રુ કયો કે એને કયો કે કોકને કયો. વિચાર કરો, મહાપુરુષોની ગતિ કેટલી બધી પરાકાષ્ઠા છે. સત્યનો સ્વીકાર હંમેશા કરવો, કોઈ દી ભૂલ ન કરવી. સાચું હોય ને સાચું યાદ રાખજો, સાચું હોય ને ગમે એનું હોય, ગમે એવું હોય, સાચું હંમેશા સ્વીકારવું. ગમે એવું હોય ને. ઈસુ ખ્રિસ્ત થાય ને પોપટ તો એના મેઇન વ્યક્તિ છે ને આ લોકો નિમે પણ ઈસુનો એક જ હોય. પોપ એટલે ઈસુનો ધર્મ થયો ને. હા, ઈસુ છે ને? ઈસુનો ધર્મ. ઈસુનો ધર્મ. વિચાર કરો કેવડો એનો પણ ઓલો મોટું છે. હા, એનું વિશ્વ લેવલે વિશ્વ લેવલે. એમ પણ આજે હું તમને કહું, વિચાર તો કરો. અને એમાં કેવું હોય ખબર છે, એ લોકોને તમે કોઈ પણ તમારી ભૂલ હોય, જો માણસ હોય ને માણસ, એક વસ્તુ યાદ રાખો, માણસ હોય ને માણસ, એની ભૂલ થાય. તમે એમાં હોય એને એક કેબિન હોય અને પાછળ એના ગુરુ મહારાજ પાદરી પોપી હોય, એ જાય. પછી હું તો ગયો છું ગુરુ કૃપાથી અહીંયા પ્રેમ મંદિર, તો એમાં જઈને તમે કહો ને કે મારાથી આ ભૂલ થઈ ગઈ, એટલે એ તમારો ચહેરો ન જોવે. અને ગુરુ મહારાજનો ચહેરો આપણે ન જોવાનો, અને ગુરુ મહારાજ આપણો ચહેરો ન જોવે. અહીંયા તમારા કોઈ પણ પાપ કર્મ તમે કહી દો ને, ગમે હોય ને એની કાંઈ મતલબ નથી. રજ જેવું, તમારાથી કીડી મરી ગઈ હોય ને તમે એમ કહો ને કે મારાથી કીડી મરી ગઈ, એટલે તમને એમ કે તમને પ્રભુ માફ કરશે. મરિયમ એ કે તમારા માટે કે હું પ્રાર્થના કરું છું એમ. અને ઈસુનો મુખ્ય મુદ્દો તમે જે આપશો એ તમને મળશે. મુદ્દો સમજાય? તમે જે કરશો ને એ તમને મળશે, એ સિવાય બીજું કાંઈ નહીં મળે. તમારે જે કરવું એ કરો, તમે સ્વતંત્ર છો. અને કેતા ગરીબને આપવું, માગે એને આપો. ભિક્ષા માંગતી ને માગે એને આપો, કોઈ દી ના પાડતા નહીં જીવનમાં ક્યારે. કેવડી તાકાત. હું એમને નથી બોલતો, ખાલી મારા આ બોલું છું ને એનું ફિલ્મ જોયું છે મેં, ઘણી વાર જોયું છે, એકવાર નહીં. પણ એની તાકાત જુઓ, એની અંદરની પરમ પિતા પરમાત્મા કે એનો હું બાળક છું. દાસી જીવન શું કીધું ભીમ સાહેબે, સંદેશો જીવન આ તો સતલોકનો. સાંભળજો, એને ભીમ સાહેબે ભેજો રે આ પત્ર રે લખ્યો છે ગુરુજીએ પ્રેમનો. તમે એને લગન કરીને લેજો રે, જીવન જીવને તમે યાદ રાખ. જો સદગુરુ છે ને, એ એક સદગુરુનું શરીર માનો ને, સદગુરુનું શરીર છે ને, એ તમને એક સતલોકનો પેગામ આપે છે.
કારણ કે એનો ધંધો હે. સદગુરુ સંતો અને મહાપુરુષોનો એ ધંધો છે. કયો ધંધો છે? કે તો તમને સતલોકનો સંદેશો આપે. હવે સદગુરુ છે ને એ એમાં અમને કે કૃષ્ણાને કે ગોરધનભાઈને કે તમને લોકોને બધાને નિમિત્ત બનાવે, પછી સત્સંગ કરે અને ઈ તમને આખા વિશ્વના નાથનો સંદેશો આપે. એ નિમિત્ત બનાવે. મને કૃષ્ણા નિમિત્ત બનાવે છે, એમ કૃષ્ણા નિમિત્ત માત્ર છે, એમ ગોરધનભાઈ નિમિત્ત છે. અને નિમિત્ત બનાવી અને જો હમણાં ઓલી એક એને હું સાંભળું, બહુ મજા આવે એવું ભજન ગાય, બહુ સારી છે. એ નામ તો હું ભૂલી ગયો, બહુ સારું ભજન ગાય, કબીરના ભજન ગાય છે. અને એની તાકાત જુઓ તમે. શબનમ વીરમાણી ભજન ગાય છે, ખાલી રામસાગરમાં કરતાલ ઉપર, રામસાગરના કરતાલ ઉપર. હમણાં 2-3 વચ્ચે એક બે આવ્યું હતું. તાકાત જુએ એની. એક વસ્તુ યાદ રાખો, આ વિશ્વમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમારે 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 આમ 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 છેલ્લું સ્ટેજ, આમ 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 મૂળમાં જાઓ તમે તો આમ આમ ખોલું, વાળો વાંધો નહીં, કૃપા થોડુંક બોલું.